હાય ગાઈઝ, આજે આપણે ટોમેટો નાચોસ બનાવીશું. એકદમ ટેસ્ટી અને સાથે સાથે આપણે મેંદાના ઉપયોગ વગર તૈયાર કરીશું. આપણે એમને ઘઉંના લોટની સાથે એટલે કે રોટલીના લોટની સાથે તૈયાર કરીશું. તો સૌથી પહેલાં આપણે એમને નેચરલ ફ્લેવર માટે થઈ અને ટમેટાં લીધા છે. લગભગ 2 નંગ જેટલા ટમેટાં લીધા છે અને ટમેટાને આપણે મિક્સી જારની અંદર આ રીતે મોટા મોટા પીસીસ કરી અને લઈ લઈશું. અને જો જરૂરિયાત લાગે તો એમની અંદર આપણે 1 ઘૂંટડા જેટલું એટલે કે 2-3 ચમચી જેટલું પાણી છે એ નાખી અને બસ એમને જેટલું પ્યુરી થાય સારી રીતે એટલે આપણે એમની પ્યુરી તૈયાર કરી લઈશું. હવે એક મોટું વાસણ લેશું, એમની અંદર આ રીતે જ્યુસ ગાળવાનો ગણો રાખી લેશું અને એમની અંદર આપણે આ ટોમેટોનું જ્યુસ છે એ ગાળી લેશું, જેથી કરીને શું થાય કે એમાં જે છાલનો અને બીજનો ભાગ હોય એકદમ આસાનીથી દૂર થઈ જાય અને એકદમ સ્મૂથ ટેક્સચરવાળા નાચોસ છે આપણી પાસે રેડી થાય. તો બસ આ રીતે આપણે એમાંથી જ્યુસ છે ટમેટાનું એ ગાળી લીધું છે અને એકદમ સરસ નેચરલ ફ્લેવર છે ને આ ટમેટાના કારણે જ આવશે. હવે એમની અંદર આપણે સ્વાદ અનુસાર નિમક લઈ લઈશું અને સરસ મજાના કલર માટે થઈ અને લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને 2 ટેબલસ્પૂન જેટલું તેલ છે એમને ગરમ કરી અને ગરમ તેલ એડ કરીશું. જો ગરમ તેલનું મોણ છે ને એકદમ પરફેક્ટ નાચોસ છે તમારા કુરકુરા તૈયાર કરશે. અને હવે અડધું બાઉલ જેટલો રવો લીધો છે. રવો છે તમે ફાઇન કે જાડો હોય તો પણ ચાલશે, પણ એકદમ સારી રીતે આમાં હલાવી અને મિક્સ કરી લેવાનો છે. મિક્સ થઈ ગયા બાદ જેટલો રવો છે ને એમનાથી આપણે 4 ગણું લોટ લીધો છે, એટલે એકદમ નાની સાઇઝનું બાઉલ હતો રવાનું, તો એમનાથી 4 ગણો રોટલીનો લોટ લીધો છે. અને બસ હવે આપણે આ ટોમેટોની જે ક્રશ હતું ને એમની મદદથી જ કણક છે તૈયાર કરવાની છે. અને કણક છે એકદમ સારી રીતે ટૂંપી લેવાની છે. ટૂંપી અને એમને થોડીક તેલથી ગ્રીસ કરી ઢાંકી અને સૂજી આપણે એડ કર્યો છે ને એટલે ઢાંકીને રેસ્ટ માટે ખાસ રાખી દેવાની છે. તો રેસ્ટ માટે 10 થી 15 મિનિટ માટે આપણે રાખી દઈશું એટલે શું થાય, એકદમ સૂજી છે સરસ એવું ફૂલી જાય અને એકદમ મેંદા જેવું ટેક્સચર છે એ આપણું લોટનું આપી દેશે. તો બસ ઢાંકી અને મેં એમને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દીધો અને 10 મિનિટના સમય બાદ આપણે ચેક કરીએ તો આપણો લોટ છે એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે. અને જો વધારે પડતો સોફ્ટ હશે ને લોટ તો નાચોસનો શેપ થોડોક વિખાઈ જશે, એટલે થોડુંક આપણે કાળજી રાખવાની કે શકે એટલો લોટ છે એ હાર્ડ રાખીશું. અને બસ એમના આપણે હવે મોટા મોટા લુવા તૈયાર કરી લઈશું અને લુવાને આપણે વણી લેવાના છે અને મીડિયમ થિકનેસ રાખવાની છે. સાવ પાતળા કરવાની પણ જરૂરિયાત નથી અને વધારે પડતા ખાસ કે જાડા પણ નહીં રાખીએ. અને જરૂરિયાત લાગે તો આપણે અટામણ લેશું અને અટામણની મદદથી આપણે એમની ગોળ રોટલી વણી લેશું. અને આપણે એમનો ટ્રાયંગલ શેપ આપવા છે તો એમના માટે થઈ અને સૌથી પહેલાં સ્ક્વેર શેપ લેવો જરૂરી છે. તો મીડિયમ થિકનેસવાળી રોટલી છે ત્યાં તમે જોઈ શકો છો કે આપણી વણાઈ રહી છે અને નેચરલ કલર છે, ટેસ્ટ પણ એકદમ નેચરલ આવશે. તો ખૂબ જ સરસ આ નાચોસ છે એ તૈયાર થશે. તો તમે આ રીતે ક્યારેય ટ્રાય ન કરી આવે ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમને લાગે ને તો ફોકની મદદથી એમને પ્રિક કરી દેવાનું, જેથી કરી અને ફૂલે નહીં નાચોસ છે અને એકદમ ક્રિસ્પી નાચોસ છે તૈયાર થાય. હવે સાઈડ પરથી આપણે એમની બધી કિનારીઓ છે દૂર કરી દઈશું અને એકદમ સરસ મજાનો એમનો ચોરસ શેપ છે એ આપી દેવાનો છે. અને ચોરસ શેપ આપ્યા બાદ શું કરીશું, તો આ રીતે એકદમ સ્ક્વેર સરસ આપણી પાસે તૈયાર થઈ ગયું છે. હવે આમાંથી તમને જેટલી પહોળાઈના રાખવા છે નાચોસ એ પ્રમાણે આપણે એમની પટ્ટીઓ છે એ કાપી લેવાની છે. અને જો આપણો લોટ છે વધારે પડતો સોફ્ટ હશે ને તો પટ્ટીઓ એકબીજાની ઉપર રાખીશું તો ચોંટી જશે. તો થોડોક લોટ હાર્ડ હોય તો બસ આ રીતે આપણે પટ્ટીઓ રાખી અને ટ્રાયંગલ શેપ આપવા માટે થઈ અને કિનારેથી આ રીતે આપણે ખેંચી લેવાનું છે. આ રીતે આપણે એમને ટ્રાયંગલ આપતા જશું અને સરસ મજાનો નાચોસનું શેપ છે એ આપી દઈશું. અને તમારે કદાચ આ શેપ ન આપવો હોય તો પણ તમે એમની ગોળ પૂરીઓ છે તૈયાર કરી શકો છો, અથવા તો એમનો સ્ક્વેર શેપ રાખવા છે શક્કરપારા જેવો શેપ તો તમે એ પણ આપી શકો છો. શેપ કોઈ મહત્ત્વ નથી ધરાવતો, પણ એમનો ટેસ્ટ છે એ મહત્ત્વ ધરાવે છે. તો ટોમેટોની સાથે અને સૂજીની સાથે બનાવેલા નાચોસ છે એકદમ ટેસ્ટી ને સાથે સાથે એટલા જ હેલ્ધી કે જે બજારના મળતા નાચોસ છે કેવા તેલમાં ફ્રાય થયેલા છે, કેવી વસ્તુઓ એમની અંદર પ્રિઝર્વેટિવ, કલર્સ, કેમિકલ્સ ઘણું બધું યુઝ થતું હોય છે. પણ બાળકો માટે નેચરલ એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કર્યા જેવા છે આ નાચોસ. તો હવે આપણે એમને ફ્રાય કરી લઈએ. તો ફ્રાય કરતી વખતે શું કાળજી રાખવાની છે, તો શરૂઆતમાં ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું. લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર એમને સારી રીતે ફ્રાય કરવાના છે કે અંદર સુધી ક્રિસ્પ ન થાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવીશું. અને એકદમ આ રીતે ચલાવીશું ને એટલે શું થાય કે એમનો કલર છે ને નાચોસનો ઇક્વલ કલર આવશે. નહીંતર શું થાય કે એક બાજુથી ડાર્ક થઈ જાય, અમુક સાઈડથી લાઇટ રહે છે એ કલર, તો એ ન થાય એટલા માટે થઈને તેલમાં આ રીતે ચમચો ફેરવશું ને એટલે નાચોસ છે એમની મેળે ફરતા રહેશે અને એકદમ સરસ મજાનો કલર છે એ આવી જશે. અને જોવાનું કે બબલ્સ ઓછા થવા લાગે, એકાદું નાચોસ તોડીને ખ્યાલ ન આવે તો ચેક કરી લેવાનું કે શું ક્રિસ્પ થયા છે કે નહીં. પ્રોપર ક્રિસ્પ થવા જરૂરી છે. જો ઢીલા રહેશે ને તો નહીં મજા આવે. તો ખાસ યાદ રાખવાનું મીડિયમ થિકનેસ રાખવાની છે વણતી વખતે. વણ્યા બાદ એમને પ્રિક કરી દેવાના, લાગે તમને તો પ્રિક કરી દેવાના ફોકની મદદથી.
ને બસ આ રીતે તેલની અંદર આપણે એમને મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર એકદમ સરસ મજાના ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના. અને બધા જ નાચોસ છે આપણે એમને આ રીતે ફ્રાય કરી લેશું. અને ફ્રાય કર્યા બાદ જો તમને મસાલાઓ વધારે ટેસ્ટી કરવા છે તો મસાલાઓ પણ એડ કરી શકો છો. અને કોઈ મસાલા એડ કદાચ ન કરવા હોય ને તો પણ આપણે ટોમેટો ફ્લેવરના એકદમ સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો અત્યારે આપણી પાસે એકદમ સાંભળ્યો ને અવાજ કુરકુરા અને ક્રિસ્પી એવા નાચોસ છે એ તૈયાર થઈ ગયા છે. તો આપણે મસાલાઓ એડ કરી દઈએ. તો મસાલા માટે થઈ મેં લાલ મરચું પાવડર લીધો છે, થોડો ખાંડનો પાવડર છે, સંચળ પાવડર છે અને થોડોક આમચૂર પાવડર લીધો છે. આ બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અને તમારે બીજા કોઈ ફ્લેવર ના કરવા છે તો તમે ચોક્કસથી કરી શકો. મેગી ફ્લેવરના કરવા છે તો તમે આમની ઉપર મેગી મસાલો સ્પ્રિંકલ કરી શકો છો. ફ્રાઈડ રાઈસ મસાલો છે એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે તમારી પાસે ડ્રાય લસણ છે, ડુંગળીનો પાવડર છે એ હોય તમારે એ ફ્લેવરના કરો. કોઈ પણ, એ તો આપણી ચોઈસની વસ્તુ છે, કોઈ પણ ફ્લેવરના પણ ખૂબ જ ટેસ્ટી. પણ આપણે આમને ટોમેટો ફ્લેવરના કરવા છે એટલે હું ખાટા મીઠા જ રાખીશ. તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા નાચોસ બની અને તૈયાર થઈ ગયા છે. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.